સુરત મહાનગરપાલિકાના પીપીપી યોજના હેઠળ આજરા વિસ્તારમાં નવા બનેલા ટેનામેન્ટ અને દુકાનોના વિતરણ માટે આજે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો. કુલ 416 આવાસ અને 6 દુકાનો માટે આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારી સાંસદ શ્રી સી.આર. પાટીલ હાજર રહી લોકાર્પણ તેમજ ડ્રોની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર હાથ ધરાયો હતો, જેમાં આજરા વિસ્તારના જૂના રહેણાંકનો પુનર્વિકાસ કરીને આધુનિક સુવિધાઓ યુક્ત 416 ટેનામેન્ટ અને 6 કોમર્શિયલ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ડ્રો સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિથી યોજાયો. કાર્યક્રમ બાદ સી.આર. પાટીલે નવા ટેનામેન્ટ અને દુકાનોનું નિરીક્ષણ કર્યું અને સુવિધાઓ અંગે માહિતી મેળવી. તેમણે જણાવ્યું કે પીપીપી મોડેલ દ્વારા શહેરમાં આવાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ વેગ મળશે. સ્થાનિક રહીશો અને લાભાર્થીઓમાં નવા ઘર મળવાના આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત વહીવટીતંત્રનું આ પગલું શહેરના રીડેવલપમેન્ટ મોડેલને વધુ મજબૂત બનાવે છે. નમસ્કાર મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં દરેકે દરેક વ્યક્તિને પોતાનું મકાન હોવું જોઈએ એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને એના કારણે કરોડો મકાન બની ગયા છે અને નવા લગભગ 4 કરોડ મકાનો બનાવવા માટેનો સંકલ્પ પણ એમણે ગયા બજેટમાં કર્યો છે. સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં 30,000 જેટલા મકાનો બન્યા છે અને બીજા 50,000 મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે. આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોરિટાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે. આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમને પણ હું અભિનંદન આપું છું. સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ 6,000 કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું. ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો હતા એમાં 40% વધારો થયો છે. ખૂબ સારી ક્વોલિટીના અને 7 વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝેશન નાનું મોટું મેન્ટેનન્સ કરશે અને બીજા 60-70 વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે. એટલે લગભગ 4 પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.